મુન્દ્રામાં આજે સ્કૂલના વાહન અને તુફાન વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કૂલના વાહનમાં બેઠેલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી, તો તુફાનમાં બેઠેલાને પણ કેટલાકને સામાન્ય ઈજા પહોંચી હતી. મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ. મુન્દ્રામાં સ્કૂલ રિક્ષા અને સામેથી આવતી તુફાન ટ્રેક્સ વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો. રોકડી હનુમાન મંદિર નજીક આવેલા બાપડી વિસ્તારમાં બનેલી આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈને જાનહાની થઈ નથી, પરંતુ સ્કૂલ રિક્ષામાં સવાર થઈ રહેલા સ્કૂલના બાળકોને સામાન્ય ઈજા પહોંચી ચીજિયારી જોવા મળી હતી. રિક્ષામાં સચિનભાઈ મોહનભાઈ કોડી, શૈલેષ મોહન કોડી, મનીષા રમેશભાઈ કોડી સહિતના મુસાફરો સવાર હતા. આ બાજુ અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સતત વધી રહેલા માર્ગ અકસ્માતના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમના ઉલ્લંઘનનું ભંગ થતું હોવાની વાત પણ સપાટી ઉપર આવી છે.